પૂજ્ય સર્વમંગલ સ્વામીજીએ બહુ અદ્ભુત પાયાની વાતો કરી. આપણી નિષ્ઠા સમ્યક સ્વરૂપ નિષ્ઠામાં પરિણમે, જીવન સ્વરૂપ પ્રધાન રહે, કેવળ પોતા તરફ નજર રહે, આપણું વર્તન વાતું કરે. જીવદશામાંથી બ્રહ્મદશામાં જવા માટે એક અનુસંધાન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના જીવનમાં નિરંતર ડૂબેલા રહીએ તે માટેનું અદ્ભુત ભાથું આપ્યું. એવી જ રીતે પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ પણ આપણને સૌને જે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જતાં પહેલાં ટાર્ગેટ આપ્યો છે, મિશન ડબલ એન્ડ ફોકસ, આ બંનેમાં કેવી રીતે આપણે સૌ આપણને આપેલો બુદ્ધિયોગ અને સાથી મિત્રોની સાથે રહીને આપણા જીવનના આજુબાજુના કોઈ પણ પાત્રો હોય તેના આદર્શ બનાવી અને પોતાની યાત્રા ક્યારેય ન અટકે તે માટે અદ્ભુત ભાથું પણ આપ્યું. ચારે બાજુથી એવી પ્રેરણા આપણને નિરંતર મળે છે અને અવેલેબલ પણ એટલા જ છે. ગુરુ હરિ એમનું જીવન કે જેને લઈને કંઈક ને કંઈક મળતું રહે છે અને આપણી બેટરી ચાર્જ થતી રહે છે. પરંતુ ગુરુહરિએ જતાં પહેલાં જે વાત કરી લગ્ની, રાજી કરવાની લગ્ની કે નિમિત્ત બનવાની જે લગ્ની, એ જો પરાકાષ્ઠાએ પહોંચતી રહેશે અથવા એ તરફ નિરંતર નજર હશે તો જેટલો સમય એમને જેવી રીતે નિમિત્ત બનવા માટે વ્યતીત કરાવવો છે એટલો સમય સહજતાથી એ પોતે જ આપણા સૌનું કંટ્રોલિંગ લઈ અને આપણને નિમિત્ત બનાવશે. નિમિત્ત બનવાનો સર્વોપરી આનંદ આપણને પોતાને છે ને આપણું હળવા ફૂલ બનવું છે. આપણો હવમાંથી તુમાં થવાની યાત્રા એ તરફનું નિરંતરનું કદમ આપણું પ્રત્યેક પડે રહે તે માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન અગાધ છે. ગઈકાલે જ પૂજ્ય સંબંધ સ્વામીજીએ રાત્રિની સભામાં અદ્ભુત વાત કરી, એક પ્રસંગ કીધો. હર્ડલ્સની વાત ચાલતી હતી કે હું શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ મિશન ડબલમાં, અને મારા જીવનમાં કયા હર્ડલ્સ આવે છે. તો બેઠા બેઠા એ પ્રસંગની સ્મૃતિ થઈ કે કોઈ જગ્યાએ આવી સભા હશે અને બહુ બધા સ્ટેજ ઉપર લાઇટો પડતી હશે, કોઈક સેવકને યુવકને વિચાર આવે કે ગુરુહરિ પ્રબોધ સ્વામી પર ખૂબ લાઇટ પડે છે, એમને તકલીફ તો નહીં પડતી હોય ને. વાત પહોંચતી જે તે લાઇટોના મેનેજમેન્ટના વ્યવસ્થાપક નિમિત્ત સેવકો હતા ત્યાં સુધી પહોંચી અને કંઈક વિચાર આવ્યો કે કરવું જોઈએ. પછી સંબંધ સ્વામીને પોતે જ વિચાર આવે કે હું ગુરુહરિને પૂછી લઉં, કારણ કે ફોટોગ્રાફીની સેવામાં હોય તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પૂછવા કે સ્વામીજી લાઇટ કોઈ નડતી હોય તો કહેજો, જેથી અમે એડજસ્ટ એવું કરીએ જેથી કરીને આપણે કોઈ તકલીફ ના પડે. પરંતુ પૂછવાની પાછળની ભાવના એટલી જ ભક્તિ પ્રધાન હતી અને સાથે જે પ્રશ્ન જેમને પૂછાયો હતો એ પણ આપણા માટે એમનું પ્રત્યેક પળ આપણું જે આદર્શ બને છે એવા પુરુષને પ્રશ્ન પૂછાયો હતો. તો પ્રબોધ સ્વામીજીએ સહજતાથી એમ વાત કરી કે હું એની સામે જોતો જ નથી તો મને નડે ક્યાંથી કહે છે. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવી છે બસ કે હે પ્રબોધ સ્વામીજી, આપણું આ ફોકસ છે ને સ્વ તરફનું છે, અમારા માટેનું છે. તો હર્ડલ્સ તો કોઈ જગ્યાએ છે નહીં, કારણ કે પંગુન લગે તે ગિરિમ જે વાત સર્વમંગલ સ્વામી કરી કે કેવા પુરુષ મળ્યા છે તો નિમિત્ત બનાવશે ને અશક્યનું શક્ય કરશે એવા પુરુષ તો મળ્યા જ છે. પરંતુ આપણું અનુસંધાન કેવું રહે તે માટે એમની પ્રત્યેક પળ કેટલી આપણી સાથે લાઈવનેસથી જોડાયેલી છે. એટલે સંબંધ સ્વામી સરસ સ્વાધ્યાય કર્યો કે ગુરુહરિ મને કદાચ એવું કહેવા માગતા હશે કે મને રાજી કરવા માટે તું જ્યારે આવ્યો છું, તારા જીવનમાં બસ એક તું રાજી થાની ભાવનાથી જ્યારે તે તારી યાત્રા આરંભી છે. કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે, મારે નિમિત્ત બનવું છે. વાત જે છે કેવળ પ્રભુના આધારે, પ્રભુના બળે, પ્રભુના ગમતામાં જીવન જીવવાનો જે સંકલ્પ છે એ માટે મારે એ તરફ જોવાની જરૂર નથી જે હર્ડલ્સ હોય,
જે તકલીફ આપતા હોય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું આ જીવન નિરંતરનું છે, નિરંતરનું છે. તો એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરવાની ભાવના અહીંયા ઉપસ્થિત જેટલા મુક્તો છે, કોઈને બોલતા આવડતું હોય, કોઈને બોલતા ન આવડતું હોય, અહીંયા ઉપસ્થિત ઘણા બધા મુક્તો એવા છે જેના પોતાના ગ્રુપ્સ ન પણ હોય, પોતાનું એવું સોશિયલ લાઈફ પણ ના હોય, જેથી કરીને 5-10-15 ફેમિલીમાં એમની રસબસતા હોય કે ના હોય. પરંતુ પ્રબોધ સ્વામી છેલ્લા 7 અને 11 પ્રમાણેની ભાવનામાં આપણને સૌને લઈ જવા માગે છે. પોતાના દેહ અને દેહના સંબંધી કરતાં ભગવાન અને ભગવાનના ભક્તોને વહાલા માનવા, એ નિમિત્તે તો આપણને સૌને એમને જે યુગ કાર્ય આપ્યું છે મિશન ડબલનું, જે વિનીતભાઈએ અદ્ભુત વાત કરી, એક પ્રેઝન્ટેશન દ્વારા એક પ્રેક્ટિકલી આપણે કેવા ઇક્વિપ થવું છે, કેવું મેન્ટલી પ્રિપેરેશન કરવું છે, માઇન્ડસેટ કેવું કરવું છે. પ્રબોધ સ્વામીજીને 2 મહિના પછી 3 મહિના પછી એમને જે આપણને આજ્ઞા આપી છે એ માટે પોતે તૈયાર થવા માટેનું સરસ સ્લાઇડ દર્શન દ્વારા પ્રેક્ટિકલી સુચારુ વિચારો આપ્યા, જે આપણે ખરેખર કરી શકીએ. તે માટે આપણે નજર રાખીએ તો જાગૃત રહેવાય, ઉમંગ ઉત્સાહથી દોડાય અને એમને જે કરાવવું છે એ તરફ જ આપણે નિરંતર કરી શકીએ. માટે સરસ મજાનું એમને સ્લાઇડ શો દ્વારા પ્રેઝન્ટેશન આપણને બતાવ્યું. આ બધી વસ્તુઓનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે આપણી કેપેસિટીનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. ત્યારે પ્રબોધ સ્વામીજીના જીવનનું દર્શન કરીએ. તે એક દિવસ અમૃત શિબિરમાં બધા પ્રાદેશિક સંતોને જવાબદારી સોંપતા હતા. તે પ્રબોધ સ્વામીજીને સ્વામીજીએ બોલાયા સ્ટેજ ઉપર. સેવકને જ આજ્ઞા કરી કે પ્રબોધ સ્વામીજીને બોલાવી લાવો. તો પ્રબોધ સ્વામીજીને આજ્ઞા કરી કે તમારે હવે આ પ્રદેશમાં પ્રાદેશિક સંત તરીકે સેવા કરવા જવાનું છે. ત્યારે પ્રબોધ સ્વામીજીનો ફેસ જોયો ત્યારે એકદમ આમ થઈ ગયા. પ્રબોધ સ્વામી પોતે ઘૂંટણ ઉપર બેસી સ્વામીજીને આમ ગડગડા હૃદયે પ્રાર્થના કરતા હતા. મન વાંચનાર પુરુષ હતા, પણ જેનું મન નહોતું એવા પુરુષની સામે પોતે ઊભા હોય અને પુરુષ જોતા હોય ત્યારે એ મન વગરના પુરુષ સ્વામીજી પાસે એમને તો સપનામાં કોઈ આજ્ઞા નથી પાડી, એવું નથી. સપનામાં પણ એમની આજ્ઞા નિરંતર પડાયેલી હોય છે. એવો એક સાધકનો ગુરુ શિષ્ય તરીકેનો સંબંધ, એનું આપણને એક યા અનેક વખત ગુરુહરિના જીવનનું દર્શન થાય જ છે. પરંતુ ઊભો દર્શન કરતો હતો પ્રબોધ સ્વામીજીના અને સ્વામીજીના. એટલે સ્વામીજી પ્રબોધ સ્વામીજીની એ જે ગરીબાઈ છે એના તરફ નજર કરતા અને પ્રબોધ સ્વામીજી પોતાની અસામર્થ્યનું દર્શન કરાવતા હતા. બંને વસ્તુ જોતા હતા. સ્વામીજી પ્રબોધ સ્વામીને જોવે અને પ્રબોધ સ્વામી સ્વામીજીને જોતા હતા. પછી મરજી તો જાણે આંખોમાંથી જે વાત વેચાતી હોય, હૃદયની વાત હોય, એવા પુરુષ અરસપરસની જે મજીહારો વેચાયો નથી, એમની વાતો કદાચ ન થતી હોય અને ન સમજાતી હોય તો હજુ આપણને એવા બુદ્ધિયોગ નથી, કે એવા ચક્ષુ નથી, કે એવો આપણને એવો બુદ્ધિયોગ પણ પ્રાપ્ત થયો નથી. પરંતુ સ્વામીજી આમ શાંતિથી પ્રબોધ સ્વામીને જોયા કરે. પછી પ્રબોધ સ્વામી ધીમે રહીને દયાળુ, હું જોડમાં જઈશ, મને એવા સંત આપો, એની સાથે હું જોડમાં જઈશ. પરંતુ સ્વામીજી મારું ગોષ્ઠીનું અંગ નથી, એટલે દયાળુ મને બુદ્ધિયોગ આપો. આટલી વાત કરીને તારે બીજું કાંઈ કામ કરવાનું નહીં, કહે છે સ્વામીજી. એવું કીધું પ્રબોધ સ્વામીજીને, તારે બધાને પ્રેમ આપવાનો, તારાથી પ્રેમ તો અપાય ને, તારું તો અંગ જ એવું છે કે દરેકને તારો પ્રેમ ગમશે, કહે છે. એટલે એકાક વાત ચાલી. એટલે પ્રબોધ સ્વામીજી તો એ સ્વામીજી અને પ્રબોધ સ્વામીની સાથેની આટલી નાનકડી વાત હતી અને ત્યાર પછી પોતે રૂમમાં ગયા હતા અને રૂમમાં બેઠા હતા. અને પછી સેવકને પણ એમની રૂમમાં જવાનો વારો આવ્યો. પ્રબોધ સ્વામી બેઠા બેઠા પગ લાંબો કરી આમ આંખ બંધ કરી એકદમ ઊંડા ધ્યાનમાં ઉતરી ગયેલા. હવે એમને ખબર તો હતી કે હું ત્યાં બેઠો છું. પછી બેઠા બેઠા જોયા કરતો હતો, દર્શન કરતો હતો. 5-7 મિનિટ પછી ઊંડું ધ્યાન એમનું જ્યારે બંધ થયું ત્યારે એમને કીધું, શું વિચારો છો મને, કહે છે. કાંઈ નહીં સ્વામી, દર્શન કરતો હતો. એટલે કે સ્વામીજીની આજ્ઞા પાડવા માટે મારી પાસે બુદ્ધિયોગ નથી, કહે છે. મને ગોષ્ઠી કરતાં આવડે નહીં, કહે છે. પ્રેમ કરવાની વાત કરી કે કોઈની સાથે હું સામેથી રસરૂપ જ ના થવું, કહે છે. અને સ્વામીજીએ મને આટલી બધી જવાબદારી સોંપી તો કે હવે વિચારું છું, કહે છે. મનથી તો ના પાડી નથી ક્યારે જિંદગીમાં, જન્મ્યો ત્યારથી. સ્વામીજી શું બોલ્યા? મનથી તો ક્યારે ના પાડી નથી જિંદગીમાં, જન્મ્યો ત્યારથી. પરંતુ વિચારતો હતો કે શરૂઆત ક્યાંથી કરું. ત્યાં મારી આંખમાં આંસુ આવી ગયા કે એક આઈડિયલ સ્ટુડન્ટ તરીકે
એમને જે ગુરુહરિએ આજ્ઞા કરી હતી ત્યાર પછીના કલાકના જ ટ્રાન્ઝિશન ટાઈમમાં પોતે જ્યારે રૂમમાં ગયા હશે ત્યારે એમનો સ્વાધ્યાય તો એ મને દર્શન કરાવતા હતા કે કોઈ પણ આજ્ઞા આવે તો પહેલું એક સેલ્ફ પોતાની જાતે એનો વિચાર કરો અને પ્રભુનું બળ લો. પછી તો આપણે સૌ દર્શન કર્યા છે કે જ્યાં ભાગી તૂટ્યું હતું, જ્યાં કોઈ વાતનો અવકાશ નહોતો દેખાતો, જ્યાં આત્મીયતાનું ભયંકર ખંડન હતું, જ્યાં એકબીજાનો ભાર નહોતો, જ્યાં કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું, જ્યાં ગુરુહરિ સ્વામીજી માટેની સ્વરૂપ નિષ્ઠાની વાત એક વાચ્યાર્થ હતી, શબ્દાર્થ હતી, લક્ષ્યાર્થ નથી, અનુભવાર્થ નથી. જીવનમાં કોઈ વસ્તુ એવી પોતા થકી પોતાના વર્તન થકી દેખાય એવી કોઈ પાત્રતા પણ કોઈ મુક્તોમાં નથી દેખાતી. ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ દરેકને પ્રેમ કેવો આપ્યો હશે, ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દરેકના લેવલે ગયા કેટલું બધું હશે, ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દરેકના મન કેવા સાચવ્યા હશે, ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પોતાના હુંહાટા રહિતના જીવનનું દર્શન કેટલું બધું અદ્ભુત કરાવ્યું હશે. ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કેવળ સ્વામીજીની સત્તાનો સ્વીકાર અને સાથે સાથે મુક્તોનો પણ એટલો જ સહજ સ્વીકાર કરી એમની સાધુતાથી, એમની નિરપેક્ષતાથી અને એમનો સ્વામીજી સાથેનો જે સંબંધ હતો અલૌકિક, એ સંબંધે કરીને સૌની સાથે એવા ખોવાઈ ગયા કે જ્યાં ક્યાંય રંચ માત્ર એમનું કોઈ એવું વ્યક્તિત્વ એમને ઉપસાયું નહીં અને સહજતાથી સ્વામીજીના એ યુગ કાર્યમાં પોતે એવા નિમિત્ત બન્યા. તે પડી ભાગેલું જે મંડળ કે પ્રદેશ હતો એને દોડતો કર્યો અને સાથે સાથે પ્રબોધ સ્વામીજીએ એ દર્શન પણ કરાવી અને સૌના હૃદયને વિશે એક અપ્રતિમ સાધુતાનું દર્શન કરાવ્યું. એક લૌકિક રીતે આવો વિચાર કરી, પણ પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ છે એ તો અનાદિના છે. સર્વમંગલ સ્વામી વાત કરીને એના એ જ છે, અનાદિના તો છે જ. અને આજની તારીખે એટલા લાઈવ છે ને, જે તે વખતે સ્વામીજી આ દર્શન કરાવ્યું હશે ત્યારે પણ એટલા જ એવી જ સામર્થ્ય ધરાવનારા પુરુષ. પરંતુ હમણાં જ એક યુવકને એક વિચાર આવ્યો, કેનેડાની ધરતી પર એક દીકરો છે એક મંડળમાં, કે મારે એક ગાડી નવી લેવી છે. પ્રભુ સ્વામીજીની આજ્ઞા હોય એટલે કંઈ પણ એમના જીવનમાં કોઈ નિર્ણય લેવો હોય તો પૂછે, કાર્યકર્તાને પૂછે. કાર્યકર્તા કે સુરેશ સ્વામીને પૂછો, મારી પાસે વાત આવે એટલે પ્રબોધ સ્વામીજીની પાસે પહોંચાડીએ. એટલે આવી નાની મોટી વાતોનું ચાલતું હોય. તો ડિસિઝન લેવું હતું એને કે મારે ગાડી લેવી છે. તો મને ફોન આવ્યો કે સ્વામીજી આ યુવકને ગાડી લેવી છે. તો મેં સહજતાથી કીધું એને મને ફોન કરવાનું કહો. એટલે એનો ફોન આવ્યો યુવકનો. પ્રબોધ સ્વામી કેટલા લાઈવ છે એની વાત છે. આ ચમત્કારની વાત નથી, પરંતુ રાજી કરવા છે. અને રાજી કરવાની સાથે સાથે બળ કેવું આપે છે અને સાથે સાથે આપણી સાથે કેટલું બધું રહેવા તત્પર છે. આપણો સમય ના બગડે એ માટે પણ કેવા આપણી સાથે આત્મીય બને છે. એ અદ્ભુત સુહૃદભાવનું દર્શન એમની સામર્થ્ય દ્વારા આપણને કરાવે. તો એ દીકરાનો ફોન આવ્યો કે સ્વામીજી ગાડી લેવી છે. શું પ્લાનિંગ છે ગાડી લેવાનું? તો કે યુવકોની સેવા થાય ને એટલા માટે. મેં કીધું સરસ, કેવી ગાડી લેવી છે એનું થોડું હોમવર્ક કરો. તો કે સ્વામી નવી પણ લેવાય, સેકન્ડ હેન્ડ પણ લેવાય અને 15,000 થી 17,000ના બજેટમાં પણ લેવાય. કઈ ગાડી લેવી? સિડાન લેવી, એસયુવી લેવી, XYZ. યુવકોને રાઇડની સેવા મળે એ હેતુ છે. પછી મેં કીધું ધૂન કરજે, ફોન કરજે મને. પછી મેં પૂછ્યું કે તમારું શું પોઝિશન છે, સ્ટેટસ શું છે, તમારું PR થઈ ગયું છે? તો મને કે ના સ્વામીજી. અચ્છા, વર્ક પરમિટ છે, જોબ કરો છો? તો કે સ્વામીજી એઝ એ સ્ટુડન્ટ તરીકે મારું સ્ટેટસ છે. એ દીકરાને આ વિચાર આવે છે કે મારે રાઇડ માટે, યુવકોની સેવા માટે ગાડી લેવી છે. ઉમંગને ઉત્સાહનું દર્શન હશે. આજુબાજુમાં જે સમાજમાં રહેતો હશે એ યુવા કાર્યકર્તાઓએ એવી સેવા ભક્તિનું એવું સિંચન કર્યું હશે જેના ફળ સ્વરૂપે એને આ વિચાર આવે છે. અને વિચાર આવ્યા પછી એ દીકરો ભજન કરીને સૂઈ જશે. બેટા 2 દિવસમાં પ્રબોધ સ્વામીના ક્યારેક દર્શન થશે ત્યારે તમારા માટે હું પ્રાર્થના કરીશ અને પછી પ્રબોધ સ્વામીની જે આજ્ઞા કરે એ આપણે ફોલો કરવાની. એમ કરીને ફોન પતાયો. આ વાત તો આટલેથી પતી ગઈ. એ દીકરાની રુચિ હશે અને ભજન કર્યું હશે. તો જે દિવસે મને એને આ પ્રશ્ન પૂછ્યો છે તે જ દિવસે રાત્રે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એને દર્શન આપે છે. એટ ધેટ ટાઈમ પ્રબોધ સ્વામીજી તો યુએસમાં વિચરણ ચાલુ હોય છે. એમનું એડિસન બાજુ વિચરણ હોય છે. આ મે મહિનાની વાત છે. અને પ્રબોધ સ્વામીજી એને દર્શન આપવા પહોંચી ગયા. દર્શન આપવા ગયા કે જય સ્વામિનારાયણ, કે જય સ્વામિનારાયણ. સ્વામીજી કહે છે, પ્રબોધ સ્વામી પોઈન્ટ બ્લેન્ક જ પ્રશ્ન પૂછે, ગાડી લેવી છે કે છે? પહેલો પ્રશ્ન. તો કે હા સ્વામી, હાથ જોડી. યુવકોની સેવા થઈને રાઈડ અપાય એટલા માટે લેવી છે? તો
તો કે હા સ્વામીજી. સરસ કે છે. શું સ્ટેટસ છે કે છે? PR છો? તો કે ના. વર્ક પરમિટ છે? તો કે ના. જોબ છે? તો કે સ્વામી થોડી જોબ કરું છું અને સ્ટુડન્ટ તરીકે છું. સરસ સરસ સરસ. પ્રભુ સ્વામી આટલું કીધા પછી કેવા માવતર છે એની વાત છે. આટલો ઉમંગ તો બરાબર છે, પરંતુ એથી આગળની વાત તને એક સ્વામીજીનો પ્રસંગ કહું. એમ કરીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સ્વામીજીના એક પ્રસંગની વાત કરી કે 2008ની સાલમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ શિકાગોની ધરતી પર નાનાવટી સાહેબના ઘરે પધાર્યા હતા. એ તને નાનાવટી સાહેબની 2 મિનિટ વાત કરું. એમ કરીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એ નાનાવટી સાહેબનું દર્શન કરાવ્યું કે કંઈક યુવાન, સુરવીર યુવાન, થનગણતો યુવાન, એવું વ્યક્તિત્વ, સુરવીર વ્યક્તિત્વ છતાં પણ એક એવા યુવાન કે જે ક્યારેય બી કંઈ બી કરી શકે. પરંતુ ભગવાને એવા દેશકાળ મૂક્યા હશે તો સ્વામીજીની પાસે દરરોજ આવે અને દરરોજ કંઈક પ્રાર્થના કરે અને પછી સ્વામીજી કહે તું કાલે આવજે, 4 દિવસ પછી આવજે, 10 દિવસ પછી આવજે. એમ કરીને સવારના પોરમે આવી ગયા હોય બિચારા સ્વામીજીની આજ્ઞાથી. સ્વામીજી સાથે પ્રેમ એવો અને જીવનમાં એવા પ્રસંગો બન્યા કે સ્વામીજી સિવાય કોઈ આધાર નહોતો. પ્રભુ સ્વામી આ પ્રસંગ કહે છે. પરંતુ એ નાનાવટી સાહેબની ઘરે સ્વામીજી 2008ની સાલમાં પધાર્યા ત્યારે નાનાવટી સાહેબે સ્વામીજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી. શિકાગોમાં હેમાંશુભાઈને બધા યુવા કાર્યકર્તાઓ છે જે તે વખતે અદ્ભુત એ સેવા ભક્તિ કરતા ગુરુપ્રસાદ સ્વામીજી એના સાક્ષી છે કે ત્યાંનું યુવક મંડળ અદ્ભુત યુવક મંડળ છે. હિમાંશુભાઈ અને બધા જે કાર્યકર્તા યુવકો જે તે વખતના હશે તેમના માર્ગદર્શન હેઠળ સરસ એક યુવક મંડળની શરૂઆત થઈ રહી હતી. ભક્તિપ્રિય સ્વામીજી પણ એ યુવા મંડળની ખૂબ સરસ ગોવાડી, કારણ કે અમુક યુવકો મુંબઈથી હતા. ગુરુપ્રસાદ સ્વામીજી તો વર્ષો વર્ષ ત્યાં જઈ અને શિકાગો મંડળના દરેક મુક્તો સાથે એવા આત્મીય છે અને પરિચિત છે, દરેકનો વ્યવહાર પણ જાણે છે અને દરેકની સાથે એવા અંગત સંબંધો પણ છે ગુરુપ્રસાદ સ્વામીજીના. તો એમને યુવકોની આત્મીયતાનું દર્શન કરાયું. બેસવાની કોઈ જગ્યા ન હતી. ખુલ્લા દિલે સ્વામીજીના મહિમાની વાતો કરી શકાય એવું કોઈ સ્થાન નહોતું, કારણ કે સ્વામીજી તો સુરતભાવનું સ્વરૂપ, સર્વદેશિતાનું સ્વરૂપ, અને એ રીતે ધીમે ધીમે ત્યાં ઉઠાવ બધા યુવકોએ લીધેલો. અને તે વખતે નાનાવટી સાહેબે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી એક વખત હતો એવો જમાનો ત્યાં હું મારા માટે માગવા આવતો હતો કે છે. આપે મને USA સ્ટાર્ટ કર્યો કે છે. કમ્પ્યુટરનો સી ખબર નથી ત્યારે US આવવા માટે મારી સાનુકૂળતા થઈ, મારી ફાઇલ ખુલી ત્યારે મને અહીં આવવાનું થયું. ત્યારે આપે જ મને આશીર્વાદ આપ્યા હતા કે ત્યાં જઈને કોમ્પ્યુટરનો બિઝનેસ કરજો. અહીંયા મને લેપટોપ ચલાવતો નહોતું આવડતું, સ્વામીજી કહે છે. આવી પરિસ્થિતિમાં સ્વામીજી એમને નિમિત્ત બનાવ્યા. નિમિત્ત બનાવ્યા પછી પ્રબોધ સ્વામીએ આ પ્રસંગ પેલા યુવકને કહે છે. તો નિમિત્ત બનાવ્યા પછી આપે મને મારો લાઈફ સેટ કર્યું, મારા દીકરાઓ અહીંયા સરસ બન્યા, આપની કૃપાથી PR, સિટીઝન, એવરીથિંગ ઇઝ ધેર, આપણને ખબર છે. પણ અત્યારે મારી માગવાની વાત જુદી છે. તે વખતે હું મારા માટે માગતો હતો. આજે કંઈક જુદું માગવું છે કે સ્વામીજી, કે સ્વામી આ યુવકોને બેસાઈને સરસ રીતે સભા કરી શકે, સરસ રીતે આનંદસભર રહીએ, યુવકો એમની પ્રવૃત્તિ કરી શકે, એક્ટિવિટીઝ મળી શકે, શનિ રવિ યુવકોને અહીંયા આવીને બેસવાનું મન થાય, અહીંયા કોઈ જાતનું હેજિટેશન ના થાય. તે માટે કેવું સ્વામીજી મારે ઘર લેવાનો સંકલ્પ છે, 150-200 યુવકોનો સભા થઈ શકે એવું બેઝમેન્ટ બનાવવું છે, આપ મને આશીર્વાદ આપો. ત્યારે સ્વામીજી બહુ રાજી થયા હતા અને ત્યારે સ્વામીજી કહ્યું ભગવાન તમને નિમિત્ત બનાવશે. તો પ્રભુ સ્વામીએ આ વાત કરી કે ભલે તારું અત્યારે સ્ટેટસ નથી, તારું PR નથી, તારી વર્ક પરમિટ નથી, જોબ એટલી બધી સરસ નથી, પરંતુ તું આ રુચિ રાખજે, પરંતુ પહેલાં તું નિષ્ઠા પાકી કર અને સાથે સાથે કેવળ ભજનનું બળ લઈ અને સર્વોપરી નિમિત્ત બનવું છે તેનો સંકલ્પ કર. ભગવાન તને તારા સંકલ્પમાં 100% સફળતા અપાવશે અને તને નિમિત્ત બનાવશે. આટલી નાનકડી એની ગાડી લેવાની વાત અને એની સાથે પ્રબોધ સ્વામીજીની જે લાઈવનેસ છે, એ લાઈવનેસની વાત એ આપણે ખોળામાં બેઠા છીએ, એ પરંપરામાં બેઠા છીએ, એ વહેતી નદીમાં છીએ, એ આપણને પ્રાપ્તિ થઈ છે. તો પ્રબોધ સ્વામીના ચરણે એવી પ્રાર્થના કરવી છે કે પ્રબોધ સ્વામીએ દરેક જગ્યાએ સાદામાં સાદી રીતે દરેકની સાથે રસરૂપ એવા થઈ રહ્યા છે. આજે એમનું વિચરણ વિચારીએ, જેમ વાત કરી વિનીતભાઈએ, 1 મહિનો થવા આવ્યો, પરંતુ 1 મહિનાની એક પળ એમની એવી છે. આપણે ખાલી સ્મૃતિના દર્શન કરીએ પ્રબોધ સ્વામીજીના, જે હરિપ્રબોધમ 936માં આવે છે, તો સ્મૃતિ જોઈને આપણે થાકી જઈએ એટલું બધું તો એમનું, એના સિવાયને એમની મોમેન્ટ્સ કેટલી બધી રસરૂપતાની હશે, એમની મોમેન્ટ 1 to 1 એનો ટચ આપવાની કેટલી બધી હશે. તો એ વસ્તુનો વિચાર કરીએ તો અત્યારે એક
પ્રબોધ સ્વામીના આ વખતના વિચારોનો એક માઇલસ્ટોન છે. જેમ વાત કરી કે રજિસ્ટ્રેશનની વાત કરી, તેમ બીજો માઇલસ્ટોન છે હ્યુસ્ટનમાં, ત્યાં હરિસુમિરન મંદિરની પ્રતિષ્ઠા. તો એ પ્રતિષ્ઠાના પાયા એમને ક્યારથી નાખેલા હશે, અને જે તે વખતે 2017ની સાલમાં, આથી બરાબર 7 વર્ષ પહેલાં જઈભાઈ, કેટલા વર્ષ પહેલાં, 2017ની સાલમાં એમને જ્યારે એ વાત જ્યારે ત્યાંના કાર્યકર્તાઓને કરી હશે, ત્યારે માંડ ત્યાં 40થી 45 યુવકો હતા, પરિવારો, યુવકો નહીં, બધા થઈને યુવક મંડળ ગણ્યું ગાંઠ્યું, સમર્પિત પરિવારો ગણ્યા ગાંઠ્યા. પણ સ્વામીજીએ દ્રષ્ટિમાં લીધેલું એ મંડળને કે આ મારું ઘર છે, કે છે આ મારું મંડળ, ગોકુળિયું મંડળ. અને ડાયરેક્ટ એમને પ્રબોધ સ્વામીજીને એવી ગોદ આપેલી, અને પ્રબોધ સ્વામીને એવો દિવ્ય પ્રેમ ને સૌને એવું ખેંચાણ. તો તે વખતે પ્રબોધ સ્વામીજીએ ત્યાંના કાર્યકર્તાઓ સાથે એમને વાત કરી. ચાલુ સભાએ મને એક વસ્તુ યાદ આવી, એટલે મેં કૃતાર્થભાઈને ગાડીમાં એક ડાયરી પડી છે, એ લઈ આવો. અને તે વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ત્યાં આગળ 10-12 મુદ્દાઓ આપણે અત્યારે જે વાત કરીએ છીએ ને, જે તે વખતે કાર્યકર્તાઓને સમજાવેલા. અને તે વખતે કેટલા અંબરીશો છે નગર શેઠ? બહુ ઓછા અંબરીશો હતા, અને યુવકો પણ ઓછા હતા. ત્યારે પ્રબોધ સ્વામી એવું કીધું કે 100 અંબરીશો થાય અને 400 યુવકો થાય, એ માટે તમને હું સેટ આપું, કે માઇન્ડસેટ આપું, કે છે તે માટેનું તમને મને જે ભગવાને બુદ્ધિયોગ આપ્યો છે તે માટેનું તમને પ્લાનિંગ આપું. એમ કરીને પ્રબોધ સ્વામી 1 to 1 to 1 2 3 4 5 6 એવા મુદ્દાઓ તો મારી પાસે ડાયરી ઘણા વખત પહેલાં પડી હતી, અને એ જ્યારે વાંચતો હતો ત્યારે એક ખ્યાલ આવ્યો કે પ્રબોધ સ્વામી કેટલું સરસ કાર્યકર્તાઓની મિટિંગમાં પ્રબોધ સ્વામી કોર ટીમ તૈયાર કરી, જે વિનીતભાઈએ સરસ કરી છે. આપણી પાસે સ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી પાસે બુદ્ધિયોગ છે, પ્રેરણા છે, એક્સપિરિયન્સ છે. આનંદ સાગર સ્વામીને પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીની કેટલી અદ્ભુત ગોદ છે કે એમની પાસે કોઈ બી પ્લાનિંગ લઈએ એ આપણા લેવલે જ આપશે. જતીનભાઈ કોના લેવલ આપશે? આપણા લેવલ. અને આપણાથી થાય એવું હોય છે, પણ એમાં સીધી લીટીનો વ્યવહાર કરીશું તો ઇમ્પ્લિમેન્ટેશન કરીશું તો રિઝલ્ટ છે ને. પ્રબોધ સ્વામીજી જ્યાં યુવકો બેઠા હતા, તે યુવકોની પાસે એમનો આવો વિશ્વાસ હતો. અંબરીશો ગણ્યા ગાંઠ્યા હતા, કેટલા હતા? અત્યારે તો કેટલી મોટી સ્ટ્રેન્થ છે. અહીંયા બેઠા છીએ આપણે, વિનીતભાઈ ને જયભાઈ, મને તો નામ બધાના યાદ નથી. કેટલી એનર્જેટિક ટીમ છે, સમર્પિત પરિવારો કેટલા બધા છે, કેટલા બધા છે. ખેડા ડિસ્ટ્રિક્ટની ખાનદાનીને સંભાળતા સ્વામીજીની જીભ સુકાતી નથી, ખેડા ડિસ્ટ્રિક્ટની ભક્તિને સંભાળતા સ્વામીજીની જીભ સુકાતી નથી. અને ખેડા ડિસ્ટ્રિક્ટ પર વિશેષ અનુગ્રહ છે. અને અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસનાના જે પાયા સ્વામીજીએ મંડાણ કર્યા છે, એમાં નિમિત્ત થવા માટે આપણની જ્યારે સૌની પસંદગી કરી છે, એમાં પ્રબોધ સ્વામીજીએ જે કૃપાએ કરીને 21મી એપ્રિલ પછી આપણને ડાયરેક્ટ ગોદ આપી. અને જે પ્રમાણે વિનીતભાઈ કહે છે કે 21મી એપ્રિલ પછીની કોઈ પણ એપ્રોચ સક્સેસફુલ એપ્રોચ છે, એટલી કૃપા તો અમને સક્સેસફુલી દેખાય છે, નરી આંખે દેખાય છે. તો એવી બાબત તો હતી જ, પણ અહીંયા જે પ્રબોધ સ્વામીએ ત્યાં બધા કાર્યકર્તાઓને અંબરીશોને જે ગોષ્ઠી કરતાં વાત કરી, 8, 10, 15 મુદ્દાઓ કીધા, એના 2-4 મુદ્દાઓનું આપણે દર્શન કરીએ. તો પ્રભુ સિંહ કે પહેલાં તમે કોર ટીમ તૈયાર કરજો. પ્રભુ સિંહ કે કોર ટીમ એટલે 2 વસ્તુ અંદર ઉમેરાય. એક તો નિષ્ઠાવાન હોય, એ કોર ટીમમાં રાખવો. બીજી વાત કરી પ્રબોધ સ્વામી, એની ટેલેન્ટ કેટલી છે, એને ખીલવવા માટે એને અવકાશ આપવો. પ્રબોધ સ્વામી કેટલા પ્રેક્ટિકલ છે, કેટલા બધા પ્રેક્ટિકલ છે. એને ખીલવવા માટે એને એપ્રોચ આપો, એમને પ્લેસ આપો, અવકાશ આપો. પ્રબોધ સ્વામી એમ પ્લેટફોર્મ આપો. પછી પ્રબોધ સ્વામી બીજી વાત કરી કે નવા અંબરીશો કેટલા થાય છે એનું ઓબ્ઝર્વેશન એક હિડન રહેવું જોઈએ, કે છે સબલ માઇન્ડ. કેટલું માઇન્ડ? તો અત્યારે ઠેર ઠેર દરેક જગ્યાએ જ્યાં જે અહીંયા બી આપણે હોઈશું ત્યાં બી આપણને થાય છે કે સ્વામી આ 2B અંબરીશ એટલે શું? ભવિષ્યનો અંબરીશ છે. શું કે બરાબર? આ દીક્ષા આપ્યા પછીના આ પેરામીટર્સ આવે છે. આ સ્વામી આ 2B અંબરીશ, આ અંબરીશ થવાનો છે. આ શું છે કે સ્વામીજી આ અંબરીશ છે, પણ જરા હી હેઝ ટુ બી અંબરીશ. એટલે કેટેગરીની ખબર પડી કે અંબરીશ થઈ ગયો છે, પરંતુ હજુ એને અંબરીશ તરીકે હજુ યોગ્ય એના જીવનમાં એવી સાકારિતતા નથી દેખાતી, પણ અમારી ગોવાળીની કચાશ. આવા બધા અત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ દ્વારા આવી ચેલેન્જિંગ હોય છે. પણ પ્રબોધ સ્વામી તો માને છે. એક દિવસ બોલેલા ગોષ્ઠીમાં વિચરણમાં કે હું જેટલા અંબરીશોના દર્શન કરું, બધા જ અંબરીશો કાર્યકર્તા છે, હું દિલથી માનું છું. કારણ કે એને સ્વામીજી માટે સમર્પિત કર્યું છે. ધામીને મુક્તને અર્થે જીવન જીવવાનો સંકલ્પ કર. પ્રભુ એના જીવનના એમની આંખના પેરામીટર જોઈએ કે દરેક અંબરીશને કાર્યકર્તા માને છે. કારણ કે એના જીવનમાં ધામધામી મુક્ત સિવાય કોઈ છે જ નહીં. સીધી લીટીની ઉપાસના છે. સર્વોપરી ઉપાસનાથી પોતાનું ભજન કરે કે ઈષ્ટદેવ. આપણા ઈષ્ટદેવ કોણ? તો કે આ
બરાબર છે. પ્રત્યક્ષનું જે પ્રગટનું ધ્યાન કરીએ છીએ એ પુરુષને અર્થે આપણે જીવન જીવવું છે. એ માટે જ્યારે પ્રબોધ સ્વામી આપણને જાણતા હોય, સમજતા હોય અને ત્યારે એમને માઇન્ડસેટ આપ્યો હોય, પછી કંઈક નવા અંબરીશોનું આપણે પણ ધ્યાન રાખવાનું ને યુવકો, આ 3 વસ્તુ ઉપર ફોકસ કરીએ કે છે. કોર ટીમ, નવા અંબરીશો અને યુવકો. એટલે ત્યારે એને કીધું કે આના પર વધારે કોણ નિમિત્ત બની શકે, તો કે આપણે બેઠા છીએ એટલા. અગેઇન એમને દરેકને પોતાના ડાયરીમાં મારે શું કરવું છે એનો ચાર્ટ ક્લિયર થાય. આઈ થિંક સો ધેટ ઇઝ ધ પરફેક્ટ આયોજન મેનેજમેન્ટ. આજે આપણે અહીંયા આવ્યા છે, આટલા બધા આવ્યા છે, પરંતુ આજે ગોષ્ઠી, સંતોની ગોષ્ઠી થઈ છે, એના પરથી આપણને એટલી તો ખબર પડે કે વોટ શુડ બી માય નેક્સ્ટ સ્ટેપ. આપણું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે એની આપણને સહજતાથી એવી ખબર પડે. એવી સરસ મજાની ક્રિસ્ટલ ક્લિયર વાત છે. દરેકના હૈયાને વિશે વાત રમી પણ રહી છે ને રાજી કરવાની વાત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિરંતર આપણા હૈયાને વિશે મલ્ટિપલ રીતે વધારી રહ્યા છે. મલ્ટિપલ એમના વર્તનથી, એમની વાતોથી, એમની કરુણાથી, એમના સંકલ્પથી, એમની ગોષ્ઠીથી, એમની ગોવાડીથી, બધું જ એ કરી રહ્યા છે. વન મેન શો છે અત્યારે. કેટલો છે અત્યારે? આમ જોવા જઈએ ને, ભલે આટલા બધા કાર્યકર્તાઓ છીએ, પરંતુ આ જે વન મેન શો છે ને એનો આપણે વિચાર કરો કે પ્રબોધ સ્વામીજી પોતે એકલા છે, સાથે સાથે આખી ટીમ છે, પણ આપણને જે એમના પર ભરોસો છે એના કરતાં અનંત ગણો ભરોસો એમના જ આપણા બધા પર છે હકીકતમાં. અને એ વસ્તુનો આપણે 2 એન્ડ ભેગા કરવા છે અને એ વિચાર સાથે જઈશું ત્યારે પ્રબોધ સ્વામીનો વિચાર આપણો વિચાર બનશે. જે સર્વમંગલ સ્વામી વારંવાર વાત, અક્ષર બ્રહ્મનો વિચાર આપણો વિચાર બનવો જોઈએ. તે પ્રબોધ સ્વામીનો વિચાર આપણો વિચાર બને, એ વિચારોનું દર્શન આપણે કરીએ છીએ. તો પ્રબોધ સ્વામી કે 3 ઉપર તમે ફોકસ કરો. પછી કીધું કે ઇન્ડિવિજ્યુઅલ કોન્ટેક્ટ અને ફોલોઅપ કરવાનું. જે ફોલોઅપની વાત કોઈએ કરી ભૂલકુએ, તો એ ઇન્ડિવિજ્યુઅલ કોન્ટેક્ટ અને ફોલોઅપ કરવાનું, એના માટે આપણે હોમવર્ક કરવું છે. એ જે વાત આપણે સૌ આજે ઘૂંટવા માટે ભેગા થયા છે, પ્રબોધ સ્વામીજી આપણને આયોજનો આપવાથી જ આપણા જીવનમાં સક્રિયતા આવશે, એ તો છે જ. પણ આ બધા આયોજનો કેવા છે? સ્થૂળ આયોજનો આપશે, પણ આપશે અક્ષરધામનું સુખ, બ્રહ્મરૂપ કરશે. એ વાત છે અહીંયા. તો એ વાતને આપણે, ધારો કે નડિયાદ મંદિર થવાનું છે, પ્રબોધ સ્વામી એટ એજ ઓફ 70 એ જ્યારે કોઈ પણ નવું યુગ કાર્ય કરવામાં, જ્યારે રંચ માત્ર એમને કોઈ વસ્તુ નડતી નથી, જ્યારે કોઈ વસ્તુથી થાકતા નથી ફિઝિકલી, આપણો થાક ઉતરે એટલા માટે, આપણો ઉમંગ ઓછો થાય ના એટલા માટે, આપણો ઉત્સાહ વધે એટલા માટે, આપણી ગુરુભક્તિ પરફેક્ટ બને એટલા માટે એ વ્યક્તિ, એ પુરુષ આપણા જીવનમાં વ્યક્તિગત રસ લઈને અને આપણને સૌને નિમિત્ત બનાવી રહ્યા છે. તો એમના જીવનમાં જે ડૂબવાની વાત અનેક રીતે આપણને સાંપડી રહી છે, એવી સભાઓ પણ અદ્ભુત થાય છે. પરંતુ પ્રબોધ સ્વામી જે વાત કરીએ, આ વાત ઇન્ડિવિજ્યુઅલ ફોલોઅપ અને કોન્ટેક્ટ, આ બધું વસ્તુની જરૂર છે. પછી કે એક અંબરીશ 10 યુવકોને પોતાના ઘરે બોલાવે. તે વખતે નવું આયોજન આપ્યું એમને કે 10 યુવકને એક અંબરીશ પોતાના ઘરે બોલાવે. આમાં બહુ ફાયદો થાય છે, ઘણો બધો ફાયદો થાય છે. અને એ વસ્તુ 2017નું પ્લાનિંગ છે. અત્યારે તો તમે બધા એથી બધા એડવાન્સમાં ચાલો છો, પરંતુ પ્રબોધ સ્વામીજી જે પ્રેક્ટિકલ સોલ્યુશન આપ્યા છે આપણાથી થઈ શકે એવા, તો એ વસ્તુ આપણે કરી શકીએ એમ છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કરવાના તો અત્યારે કરી રહ્યા છે આપણે બધા, લાઈક ક્રિકેટ, લાઈક વોલીબોલ, ઘણી બધી ટુર્નામેન્ટો હોય છે, ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે. અહીંયા ગુરુવારની સભામાં, અહીંયા કેનેડાના એક કાર્યકર્તા આવેલા યોગેશભાઈ રોહિત કરીને, એમને આ ગુરુવારની સભા ખૂબ ગમે અહીંયા. તો મને વાત કરી, જે સર્વમંગલ સ્વામી વાત કરી ને, કે એમને મને વાત કરી કે સુરત સ્વામી અહીંની સભામાં જે કોર કમિટી હોય 5 જણા, જે આખું આયોજન કરતા હોય, એવા 3-4 મુક્તો એમને અમારે મળવું છે કે તમે ગુરુવારની સભાનું આયોજન કેવી રીતે કરો છો, જેથી કરીને આટલા બધા એરિયામાંથી અને આટલા બધા સરસ એજ્યુકેશન સેન્ટર છે, તો ત્યાંથી આટલા બધા યુવકો આવી શકે છે. જો કંઈક જાણવાની વાત હોય તો પ્રબોધ સ્વામી તો 100% સક્રિય. પછી મેં મિલનભાઈ, શરદભાઈ, એવા 4-5 કાર્યકર્તાઓના નામ મેં આનંદ સાગર સ્વામીને કીધું હતું કે એક કાર્યકર્તા આવા આવ્યા છે ને એને એટલા માટે જોઈએ છે કે સ્કારોબોરોમાં મેક્સિમમ યુનિવર્સિટીઝ છે, તો એમને નવા યુવકોનો સંપર્ક કરવો છે, તો અહીંની કાર્યપદ્ધતિ કેવી છે એવું જાણવું છે. જ્યારે એમને જાણ્યું અને તેની પછી એપ્રોચ કર્યો, તો દે આર ગેટિંગ ગુડ રિઝલ્ટ, સારા રિઝલ્ટ લઈ શકે. અરસપરસ એકબીજામાંથી શીખવાની વાત જે સર્વમંગલ સ્વામીએ કરીને, એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ વસ્તુ આપણે આવા ઇવેન્ટ દ્વારા અથવા એક્ટિવિટીઝ દ્વારા પણ આપણે કરી શકીએ. જે પરિવારોની વાત છે એ બહુ મોટી વાત છે. તો પરિવારોને ટચ કરવા, એનું બધાનું માઇન્ડસેટ કેવું સોશિયલ હોય, એક સામાજિક હોય, લૌકિક હોય, વ્યવહાર હોય. પણ વ્યવહાર આપણે જે કહીએ છીએ વ્યવહાર નહીં, એક ખાનદાનીનો વ્યવહાર હોય, તેવા એવી સાયકોલોજીકલી ટચ થાય જે પરિવારોમાં આપણે જઈએ ત્યાં પણ આપણે એવી રીતે આયોજન મૂકીએ જેથી કરીને આપણે સરસ રીતે સફળ થઈ શકીએ. પ્રભુ સ્વામી કે
કોઈ પણ યુવક એકવાર કોન્ટેક્ટમાં આવે તો તેને કોન્ટેક્ટ ક્યારે છોડવો નહીં, એને ટચ છોડવો નહીં. આ નાના નાના મુદ્દાઓ તે વખતે એમને આપેલા છે. કોઈપણ વ્યક્તિ, કોઈપણ યુવક કોન્ટેક્ટમાં તેને ટચ છોડવો નહીં. ધારો કે આજે આનંદમાં છે અને એ વ્યક્તિ કાલે હૈદરાબાદ જાય છે, પરંતુ એ સ્વિચ ઓવર થાય છે, તો એવું નથી કે કોઈ હૈદરાબાદ કોન્ટેક્ટ નહીં, આનંદથી ગયો એટલે હવે ઇટ ઇઝ નોટ માય ટેરેટરી, એવું નહીં. પરંતુ એ વસ્તુની કેટલી સરસ ફોલોઅપ પ્રબોધ સ્વામીજી પોતાની વાત દ્વારા આપણને સમજાવી, રીત બતાવી કે કોઈપણ વ્યક્તિ એનો ટચ આપણે છોડવો નહીં. પછી એમણે કીધું કે સભા ઇન્ટરેસ્ટિંગ થવી જોઈએ. અહીંયા તો કહેવાની વાત છે જ નહીં, રવિવારની સભા હોય કે ગુરુવારની સભા હોય, એમને ગ્રેસ છે અને પ્રબોધ સ્વામીનો સંકલ્પ છે. કદાચ ત્યાર પછી બોલ્યા નથી, પણ અહીંયા આ સભા માટે, ગુરુવારની સભા માટે કે અહીંની સેન્ટરની સભા માટે એવું બોલ્યા છે, આપણે આ સભાને વર્લ્ડ બેસ્ટ બનાવી છે. કેવી? અહીંની વાત કરી, અહીંયા બેસીને જ પોતે બોલેલા છે, એમનો સંકલ્પ છે. તો વર્લ્ડ બેસ્ટ બનાવવા માટે આપણે બધા જ નિમિત્ત બનાવવા માટે પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો છે. તો એ પ્રેક્ટિકલી આપણે કેવી રીતે એ આશીર્વાદને આપણા પોતાના બનાવીએ તે માટેની વાત એમને આપણને સરસ રીતે કરી છે. દર મહિને કાર્યકર્તાની મિટિંગ કરવી જ આજે જે દર મહિને કરવાની વાત છે, અને જે આજે એ રીતે આપણે આવ્યા છીએ અને વારંવાર રીતે આપણે એ પ્રમાણે ચાલુ હોય છે. પરંતુ આનાથી ખૂબ જ ફાયદો થાય છે, નજીક અવાય છે, એકબીજાના ઉમંગનું દર્શન થાય છે. ક્યાંક મોરા પડી ગયા હોય, ક્યાંક અમહિમાની વાતો એવી કદાચ સંભળાઈ ગઈ હોય, ગુરુહરિના સ્વરૂપને વિશે પણ એવો કોક મનુષ્ય ભાવ આવી ગયો આવે છે, ના આવે એવું બને જ નહીં. કારણ કે ઇવોલ્યુશન છે હઠમાં નિરસાનું, ઇવોલ્યુશન છે રજોગુણ, તમોગુણ, સત્વગુણનું. તો ત્યાં આગળ આવી વાત થાય, પણ આ તો પરમ નિર્દોષ. મને એક યુવકે પ્રશ્ન પૂછ્યો ગઈકાલે ચાલુ ગાડીએ, ફોન આવ્યો હતો એનો, કે સંકલ્પ ક્રિયાને ભાવથી સેવન કરવું એટલે શું? આપણે તો મને કે બેટા તું મને 2 દિવસ સ્વાધ્યાય કરવાનો મને ટાઈમ આપ, અને આ તારા લેવલની બહારનો પ્રશ્ન છે. મેં તો એને મનમાં એવો જવાબ આપવાનો વિચાર કર્યો. મેં કહું પૂછનાર વ્યક્તિ આ છે અને હું સ્વામીજી સાથે ઘણા વખતથી સાધુ છું, તો મારે તો આ સ્વાધ્યાય કરવો જોઈએ ને. પ્રભુ સાહેબને પ્રાર્થના કરી, લાઈવ છે એની વાત કરું છું. હું ચાલુ ગાડી આવતો હતો વડોદરાથી ગઈકાલ રાત્રે 11:10 એનો ફોન, 11:15 એનો ફોન હતો. હવે પ્રબોધ સ્વામી કેવા લાઈવ છે ને, આપણને દરેક જગ્યાએ ચાલુ ગાડીએ પણ આપણી પ્રેરણામાં છે, એની વાત કરું છું. તો પ્રાર્થના કરી, હે પ્રભુ સ્વામી, યુવકને શું જવાબ આપવો મારે? કારણ કે તટસ્થ રહેવું છે એની આગળ ટ્રાન્સપરન્ટ રહેવું છે. ત્યાં કોઈ બનાવટ નહીં કરવાની, ત્યાં ડ્યુઆલિટી નહીં, અહીંયા ક્યાંય નહીં, ક્યારેય નહીં. પ્રભુ સ્વામી પાસે જેવા સેવા થઈ જવાનું. પ્રભુ સ્વામી પ્રાર્થના કરી, હે પ્રભુ સ્વામી, મને બળ આપો અને જવાબ મારે શું આપો, જવાબ મારો બને. આ પ્રશ્ન તમે મારા માટે પૂછાવડાયો છે, શું કરવું, શું જવાબ આપું? તો કે સંકલ્પ ક્રિયાને ભાવથી સેવન કહી દે ને. કે એને શું કીધું પ્રભુ સ્વામીજીએ? એને કહી દે કે સંકલ્પ ક્રિયાને ભાવથી સેવન એટલે પ્રભુમય, પ્રભુ માન્ય, પ્રભુ પ્રેરિત જીવન કહે છે. આ 3 શબ્દોમાં એમને કેટલું શાસ્ત્રો પરની વાત આપી દીધી. તો આજે આપણે એ ભેગા થયા છે, તો નિમિત્ત બનવા માટે આપણે ભેગા થયા છે, તો પ્રભુ સ્વામીને ખબર નહીં હોય? છે જ, જોઈ રહ્યા છે, જાણી રહી વિથ અસ, વિધિન અસ, સરાઉન્ડિંગ અસ. એ જે વાત છે એ વાતનો અનુભવ આપણે કરી શકીએ, એવો સંબંધ બંધાય. પછી આપણો ઉમંગ જુદો હશે, આપણો ઉત્સાહ જુદો હશે, આપણો એપ્રોચ જુદો હશે. આપણી નિમિત્ત થઈને જે સેવા કરવી છે એ માટેનો ઉદ્યોગ પણ પ્રભુ સ્વામી પોતે સ્વતંત્રપણે જ્યારે આપશે ત્યારે વસ્તુ સાવ જુદી હશે. તો એ વસ્તુ આપણે વાત કરવાની. દરેક વ્યક્તિને પ્રેમ આપવાનો પ્રભુ સ્વામી, કોઈ પણ સદભાવવાળી હોય, નવી હોય, જૂની હોય, દરેક વ્યક્તિને પ્રેમ આપવાનો. એક કે તમે તે વખતે પ્રભુ સ્વામીએ સૂત્ર આપ્યું, 65% પ્રેમ, 35% સમજણ. આ રીતે નવી વ્યક્તિ સાથે રસરૂપ થજો કહે છે. 65% પ્રેમ અને 35% સમજણ. જે ઇષ્ટદેવને માનતો હોય એની લાગણી એને વધે અને તમારા માટેનું માન વધે, એવો તટસ્થ ભાવે તમે એપ્રોચ કરજો. વાત પણ એવી રીતે મૂકજો. એટલા માટે સ્વામીજી આપણને સમજાવતા હતા, તમે રામચંદ્રજીના ઉપાસક હો તો તમે આની સેવા કરજો, કૃષ્ણ ભગવાનના ઉપાસક હો તમે આની સેવા કરજો, આને માનજો, એવા સાચા સંતની ગોદમાં બેસજો. પણ એ વાતની આપણને જ્યારે ખબર પડે ત્યારે, બાકી તો 200 વર્ષ પહેલાંનો એમનો જે પ્રસંગ છે, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં અભયસિંહ દરબાર લોધિકાના ભજનનું અંગ હતું, એમનું ધ્યાનનું અંગ હતું. અને ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કરવા, દર્શન કરવા એ પોતે જુનાગઢ જાય છે. અને જુનાગઢ જાય છે ત્યારે ધ્યાન કરે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ મંદિરમાં ધ્યાન કરીને બેઠા હોય છે, જોડે લોધિકાના દરબાર પણ ધ્યાન કરવા બેઠા હોય છે. પણ એને એક વ્યવહાર હતો, દરબાર હતો. ધીમે ધીમે વ્યવહાર છૂટતો જાય, લોક છૂટતો જાય અને ભગવાન આવી રીતે એને અનુભવ કરાવતા જાય. તો વિચારા, પોતે અફીણ તો નહોતા પીતા, પોતે પંચવર્તમાન 100% પાળતા હતા, એવા એકાંતિક ભક્તરાજ હતા. પરંતુ પોતાના ઘરે કોઈ આવે, એઝ એ દરબાર ગામધની,
પોતે કોઈને અફીણ આપતા, કારણ કે એની સ્વાગત કહેવાય. તો અફીણમાંથી પડીકું હોય એમાંથી છોડું અફીણ આપે, એ વ્યવહારે ચાલુ હતો. ધ્યાન કરતાં કરતાં વિચાર આવ્યો કે મહેમાન આવ્યા, અફીણ છોડીને ઘરે આવ્યા છે, તો અફીણના પડીકામાંથી થોડું અફીણ કોણ આપશે? બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી પણ ધ્યાનમાં બેઠા હતા. એક બાજુ લોધિકાના દરબારનો ધ્યાનનો આ પ્રસંગ ચાલે કે એમનો વાર્તાલાપ, મનના સંકલ્પો, અને બાજુમાં મનના સંકલ્પો જાણનાર ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી જોયા કરે શાંતિથી, આંખ બંધ કરીને કે ભગત અત્યારે અફીણમાં જોડાયા છે, કહે છે કે અફીણ કોણ આપશે? પછી 2-3 મિનિટ જવા દીધી અને પછી ગુણાતીતાનંદ સ્વામી ધીમે રહીને બોલે, આંખ બંધ કરીને, કે અભયસિંહ, લોધિકા જવું પડે અફીણ આપવું હોય, એથી કોણ આપશે? કહે છે. એટલે એની આંખમાં આંસુ આવી ગયા. કેવું? એની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીજી માફ કરજો, કહે છે, આપ મને એવું બળ આપો જેથી કરીને મારું ધ્યાન આપમાં રહે. કહે છે ઘણીવાર આપણા સંકલ્પ પણ આવા થતા હોય, એમાંથી મુક્તિ આપી અને પ્રભુ સ્વામી આપણને નિમિત્ત બનાવવાનો સંકલ્પ, જે કાંઈ કરવાની અમને આયોજન આપ્યું છે, અહીંયા અક્ષરધામનું સુખ આપણે લેતા થઈએ એના માટે આપ્યું છે. તો પ્રભુ સ્વામીના ચરણે એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સ્વામીજી, આપ અમને જોઈ રહ્યા છો, આપ અમારા મનના વિચારો જાણી રહ્યા છો, આપ અંતર્યામી છો, સર્વજ્ઞ છો, સર્વજ્ઞ છો, સાથે સાથે સર્વ સામર્થ્ય છે, સર્વ કર્મ ફળ પ્રદાતા છો. તો એ પ્રભુ સ્વામી, અમે જ્યારે આપનું ભજન કરીએ, આપણું બળ લઈએ, ત્યારે અમે આવી સમજણથી અમે ભજન કરતાં શીખીએ, આપણી સાથેનો સંબંધ અમારો ઉત્તર વધે. રાત્રે અમે જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે આપે અમને આવા જે મુદ્દાઓ આપ્યા છે, તે મુદ્દાઓ તરફ નજર રાખી હું તો નિમિત્ત માત્ર, એ જે વાત છે, નિમિત્ત બનવું છે, નિમિત્ત બનવું છે, નિમિત્ત બનવું છે, એ નિમિત્ત બનવાનો જે શબ્દ છે એ બહુ ગહન છે, પરંતુ એ માટે આપણને કેવી રીતે નિમિત્ત બની શકીએ એટલા માટે પૂજ્ય સર્વમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય આનંદ સાગર સ્વામીજી, જયભાઈ, વિનીતભાઈ અને સર્વે બધા એકાંતિક અમરીશ ભક્તોને, વડીલોને, કાર્યકર્તાઓ, એની આપણને ગોદ મળી છે, જેથી કરીને એનકેન પ્રકારે આપણને એ નિમિત્ત બનવાનો બુદ્ધિયોગ મળતો રહે છે. તો આજની આ શિબિરમાં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, હે પ્રભુ સ્વામી, અમે અરસપરસ ખૂબ આત્મીય થઈને જીવીએ, અરસપરસ નિરપેક્ષ થઈને જીવીએ, અરસપરસ ખૂબ જ સુહૃદ ભાવે જીવન જીવીએ. અમારા કેન્દ્ર સ્થાને કેવળ આપ જ રહો, અમારા કેન્દ્ર સ્થાને કેવળ આપનું જ ગમતું રહે, અને સાચા અર્થમાં આપને જે અમને નિમિત્ત બનાવવા છે એમાં અમને દેહભાવ ન નડે અને દેહાભિમાન ન નડે, કેવળ આપના છીએ જ અને આપના થઈને જ રહીએ એવો ને એટલો જ બુદ્ધિયોગ અમ સૌને આપો, એવી આપના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામી નારાયણ.